ગાઈસ વાગી ગયા છે સવારના 11 અને તો ને હું ઉઠી ગયો છું વહેલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત બાથરૂમમાંથી થઈ છે. તો ફ્રેન્ડ્સ, વાગી ગયો છે બપોરનો 12:30 અને 12:30 વાગે અમે લોકો જમવા બેસી ગયા છે. અને જમવામાં તમે જોવો ને તો શું બનાવ્યું, જમવાનું કયો, લંચ કયો કે બ્રેકફાસ્ટ કયો, એવું છે આજે અમારે જમવાનું. તો જમવામાં અમે બનાવી છે જો ચા ભાખરી. આ છોકરાઓને રજા હતી ને તો અત્યારે ઉઠ્યા છે. તો હવે આપણે અત્યારે એટલે એક ઉઠી ગયો તો એક બાકી હતો ઉઠવાનો. તો એ લોકોને ખાવી હતી ચા ભાખરી. તો આપણે બનાવી છે ચા ભાખરી ને એક તો હજી છે ને કંઈક લેપટોપમાં શેના ફોર્મ ભરવા બેઠો છે. એ કયા ખાવા આવે ખબર નહીં. અને આ એક બેસી ગયો છે જમવા માટે. કોઈકને બોલાય તો ખરો ચા ભાખરી ખાવા? કેમ એવું થોડું હોય? ચા ભાખરી તો શીરોપુરી બનાવીશ તે બોલાવીશ. ઓકે, તો ચલો ગાઈઝ અમે લોકો જમી લઈએ અને જમીન પછી આપણે જવાનું છે બહાર. તો એ બી તમને આજે બતાવશું વિડીયોમાં. કન્ટિન્યુ બન્યા રહેજો અમારી સાથે વિડીયોમાં કે અમે ક્યાં જઈએ છીએ, શું કરવા જઈએ છીએ, એ તમને આજના બ્લોગમાં જોવા મળશે. તો ગાઈઝ હવે અમે જમી લીધું છે ને અહીંયા કંઈક બને છે સફેદ સફેદ. શું છે આ મમ્મી? શું દેખાય તને? છાશ. છાશ છે કે માખણ છે? નીચે છાશ ઉપર માખણ. હા, તો આપણે કાલે મલાઈ મેળવી હતી ને ખીચડી. કાલે મલાઈ મેળવી હતી તો મેં કીધું કે ચલો અત્યારે થોડોક ફ્રી છીએ તો પેલા છાશ કરી લઈએ અને પછી એનું ઘી બનાવી નાખીએ. એટલે કાલ પાછી ભાખરી સાથે ખાવા જશે ને. માખણ ખવાય પણ આપણને કોઈને માખણ ભાવતું નથી. તો ચલો હવે બનાવી નાખીએ. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છે ને હવે આપણે અહીંયા છે ને નવું કામ ચાલુ કર્યું છે. આ મશીનમાંથી ઓઇલ છે ને એને ચેન્જ કરવાનું છે. તો જો આ મશીન આપણે ખોલી નાખ્યું છે અને એના અંદર આવું કંઈક કાળું કાળું ઓઇલ થઈ ગયું છે. જો, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો ક્લીન નથી કર્યું એટલે બધું અંદર જામી ગયું છે, કચરો અને દોરા અને ધાગા અને આ બધી વસ્તુ. તો એને આપણે કાઢીને આમાં નવું ઓઇલ નાખવાનું છે. તો નવું ઓઇલ હું લઈ આવી છું, મશીનનું ઓઇલ આવે એ. તો એ હવે આપણે નાખવાનું છે અને આ છોકરો મને હેલ્પ કરવાનો છે. કરીશ ને? પહેલાં એ છે ને બધું ચમચીથી કાઢી લઈએ. અને નીચે છે ખુલે એવું, પણ હવે એ પાછું ટાઈટ નહીં થાય આપણાથી. તો એમાં એવું છે કે નીચેથી લીક થશે. એના કરતાં પહેલાં ભરી લઈએ અને પછી નવું ઓઇલ નાખી દઈએ આખું ચોખ્ખું કરીને. તો ચલો ગાઈઝ આપણે નવું કામ કરી નાખીએ. તો એક વાટકો લઈ લઈએ. કયું? ઈ નથી બગાડવું, ઈ એના બીજું હું કંઈક તને દઉં ને ભરવા. તો ફ્રેન્ડ્સ જો આવું ઓઇલ થઈ ગયું છે. હતું એકદમ વ્હાઈટ, જ્યારે નાખ્યું ને ત્યારે ફિલ્ટર થઈને આવો કલર થઈ ગયો છે. અને અંદર કેટલો તો કચરો છે. તો જોઈએ હવે કેવી રીતે સાફ કરીએ છીએ. હજુ તો ઘણું બધું છે ઘટું, આવશે નહીં આમાં. એ એવું હોય ને તો નીચેનો કચરો આપણે અલગ વાટકામ કાઢશું, હે ને? એને પછી ઓલી કૂકી ભરી લેશું. આપણે કાલે 6 બ્લાઉઝ સીવાતા ને તો એને અત્યારે આપણે હુકાઈ કરવાના છે. કારણ કે હમણાં જઈએ ને ત્યારે લઈ જવાના છે. તો એ પહેલાં પતાવી લઈએ, હુકાઈ કરી લઈએ. અને આ છોકરો ત્યાં સુધીમાં મને મશીનનું ઓઇલનું ક્લીન કરી આપે. તો એમાં નવું ઓઇલ નાખી દઈએ અને પછી પાછા મળશું આપણે. તો હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 6 અને 6 વાગે આપણે બની ઠની રેડી થઈ ગયા છીએ. અને આ શેઠ બી આવી ગયા છે ઘરે. આજે જલ્દી આવી ગયા છે. આજે જલ્દી કેમ આવી ગયા છો? તો આજે તારો ભાઈ ફોન આવ્યો હતો ને ક્યાંક જવાનું છે એમ કરીને. હા, તો આજે આપણે છે ને જમવા જવાનું છે મારા ભાઈના ઘરે, મારા પપ્પાના ઘરે. આજે મારી મમ્મીની તિથિ છે. અચ્છા, મારે આજે હું તમારે કાંઈ નથી? અરે કેમ મારે નથી? કેમ શું છે? કયો હાલો બોલો બોલો. તારે છે મારે? ના ના બોલો, શું છે? અરે હું એમ કહેવા જતો હતો કે આજે મારે મારા સસરાને ઘરે જવાનું છે. કાંઈક બીજી વાત હતી કરવી. અરે આજે મારે સસરાને ઘરે જવાનું છે એમ કહેવા જતો. અચ્છા, તો ગાઈઝ અમને એમના સસરાના ઘરે જમવા જવાનું છે. તો વહેલા આવી ગયા છે અને મારે બી જવાનું છે અને છોકરાઓને બી આવવાનું છે. તો એક છોકરો ગયો છે જીમમાં ને એક છોકરો ગયો છે રમવા. તો એ લોકો બે સાથે આવશે ને અત્યારે આપણે જઈએ છીએ. અને આજે મારી મમ્મીની તિથિ છે એટલે એ તિથિ માટે થઈને લોકોએ ગોળણી જમાડી છે.
તો હું બી જમવા જાઉં છું અને 200 બ્રાહ્મણ જમાડવાના છે, 2 ભાણિયા આવવાના છે. તો 2 ભાણિયાના 1 ભાણિયાના 100 થાય ને? હા, 2 ના 200. હા, તો મારો ભાઈ આજ 200 બ્રાહ્મણ જમાડવાનો છે. તો ગાઈઝ, હા, આવી સુગંધ. અમે લોકો આવી ગયા છીએ ને હવે અહીંયા બનાવવાનું છે. શું બનાવવાના છો? ફ્રૂટ સલાડ બનવાનું છે, પનીર ટિક્કાની સબ્જી છે અને બીજું પરોઠા છે. ઓકે. અને અહીંયા છોકરી બનાવે છે પનીર ટિક્કાની સબ્જી. તો એના માટે અહીંયા એને આને શું કહેવાય પ્રાંજલ? કોટિંગ મેરિનેશન કરવા માટે બેટર રેડી કરી લીધું છે. અહીંયા કાંદા રેડી કરી લીધા છે, પનીર છે અને અહીંયા કેપ્સિકમ છે. હવે એને આપણે મેરિનેશન કરીને ફ્રાય કરવાના છે ને પછી ગ્રેવી કરીને પંજાબી સબ્જી બનાવવાની છે. તો એમાં નાખી દેવાનું છે ને આજે આપણે આરામ છે. આ છોકરી બનાવવાની છે પનીર ટિક્કાની સબ્જી, હે ને? હા, એ કામ કરે એવડી થઈ ગઈ હો. તો આજે અહીંયા છે ને ગોળણી જમવા આવવાની છે એટલે અમે લોકો આવી ગયા છીએ. અને હવે ચલો પનીર ટિક્કાની, હું મોટી ગયણી ને. તો ગાઈઝ અહીંયા અમારી પનીર ટિક્કાની સબ્જી બનવાની રેડી થઈ ગઈ છે. આપણે મેરિનેટ કરીને અહીંયા કાંદો ને કેપ્સિકમ ને થોડા ફ્રાય કરી લેવાના છે, પછી કાઢી લેવાના છે. અને હવે આગળ જોઈએ, હવે પનીરનો વારો છે. આ શું ગયું? આ છોકરીએ મને કઈક રેસીપી શીખવાડે. હવે મને નથી ખબર કે પનીર ટિક્કાની રેસીપી આવી હોય એમ. ઈ કે આવી હોય તો હાલો એવી. હું તો કાચું જ નાખું. પ્રેશર બધું બોઇલ. ના ટુકડા મૂકી દે ને. આપણે ખબર સમાજમાં ઘણી વાર ઓલો રોટલી ફૂલતા રોટલી બનાવતો હોય ઈટોડા ટુકડાને એને ગેસની ઉપર મૂકી દેવાના. અને પછી ઈ જ્યારે નીચે ગરમ થાય ને એટલે ઈટના કોલસા જેવા જ થઈ જાય. અંગારા. પછી એના ઉપર પાપડ છે કે જે કંઈ શીખવું હોય ને એમ નથી કેતી. આ તો કોલસો હોય ને એને શું કરવાનો? ગરમ કરવાનો એકદમ મસ્ત. પછી આવું કઈક આપણે બનાવ્યું હોય ને તો વચ્ચે એક વાટકી મૂકવાની, એમાં ઘી. કોલસો નાખી દેવાનો, પછી માથે ઘી રેડીને એને ઢાંકી દેવાનું. તરત ઢાંકી દેવાનું એટલે એનું જે પીસી જે અંગારા ભજીયું આ વાળું એ પ્રાંજલ ઓલું થઈ જાય. આમાં કાચો ન હોય. હવે આને ને બહુ હલાવવું નથી એટલે લોટ ઓછો છૂટો પડે. તો ગાઈઝ અહીંયા કાંદાનો વઘાર થઈ ગયો છે. હવે કાંદા થોડાક ચડે એટલે આપણે એના અંદર નાખવાનું છે ટમેટાની ગ્રેવી. ટમેટાની ગ્રેવી ચડે પછી અહીંયા આપણે કર્યું છે મલાઈ છે, દહીં છે, કાજુ છે અને પિસ્તા નો હોય નથી તારામાં ગોલ્ડન બ્રાઉન નાખ્યું નતું ને? ખોલાઈ ગયો વઘાર થઈ ગયો. કે બ્રાઉન ગોલ્ડન ક્યાં રહી ગયું? તો આટલું બધું ગરમ ગરમ ઢાંકણું થઈ ગયું. અહીંયા જ હતું આ એટલે સાઈડમાં. ધીરે ધીરે ફટાકડા બોલે છે. અને આ મટકો જોવા અમારું ફૂટબોલ જેવું. મામી પટકારે ફૂટબોલ રમતા હતા. એને પેટમાં દુખે. પપ્પાને ફાઈન ફૂલીને પપ્પાને પાણી પીલે મટકા કેટલું ખાવાનું નાખ્યું તું? તું પિસ્તાવી તું પછી એક મિનિટ બેસ. હાલો બે ના એક મિનિટ કિચન કિંગ ગરમ કયો મસાલો છે? ના દબાઈ દો. હોય કે હું મોકલી દો. શેનો મસાલો નાખ્યો? કિચન કિંગ મસાલા ડાલા है ઓકે. હવે એને થોડીક વાર ચડવા દે પ્રાંજલ. છઠ્ઠા પાડા ચડી જઈને પછી ઉતાર લેજે. ગાર્ડન છે મિન્ટ પોદીનો આ છે નાગરવેલ. તો ગાઈઝ અહીંયા છે ને મારો ભાઈ બનાવવાનો છે પાનનો મુખવાસ. તો એના માટે એ બધું મટીરિયલ લઈ આવ્યો છે. તો આપણે બી જોઈએ ને કેવી રીતે છે, શું છે, એ શું એમાં એડ કરે છે. એ લોકો બનાવે છે ઘરે ખાવા માટે. તો અત્યારે એ લોકો ઘર માટે બનાવવાના છે. તો આપણે એને પૂછીએ કે તું ભાઈ આમાં શું શું એડ કરે છે. તો આ શું છે તાર પાસે? આ છે વરિયાળી. અચ્છા, આ સોપ છે, વરિયાળી, પછી દાણાદાળ. ઊંચું કરી જરાક તો દેખાય છે. દાણાદાળ. ધાણાની દાળ છે, વરિયાળી, ધાણાની દાળ, પછી આ છે તૂટી ફૂટી.
અને આ તૂટી ફૂટી છે પછી આ છે ગુલકંદ. અને ગુલકંદ. હમ. આ બધું એમાં એડ કરવાનું. આ બધું એમાં મિક્સ કરવાનું. અને આ પાનની ચટણી જે કહેવાય ચટણી, એનો જે આવી અચ્છા, મસાલો એમાં નાખવાનો જે સિલ્વર ભીનું થાય એના માટે. ના, આનો ટેસ્ટ આવે, જે પાનમાં ખુશ્બુ આવે ને, જે આપણે ઓકે, હા, મીઠું હા. પાન ખાય જેમાં ખુશ્બુ છે ને, આવે આનીથી જ ખુશ્બુ આવે. અચ્છા, આ છે સોપારી, આ શેકેલી સોપારી છે. અને આ કાચી, બે જાતની નાખવાની. જેવી જેને મજા આવે એવી. આ કાચી સોપારી છે. અને સોપારી અગર નો કોઈ ખાતું હોય તો અવોઇડ કરી શકે. કરી શકાય. સલી આવે. એ દીદી આપણું શાક જોજે હો. અને સલી નાખવાની છે. હજી થોડોક મસાલો પડ્યો છે, એ હજી હમણાં હું લઈ આવીશ. એમાં આવશે કાથો, હા જે પાનમાં કાથો લગાવે, કાથો. હા. પછી એમાં જે એક પાવડર નાખે, જેનાથી હજી ખુશ્બુ આવે, એ પાવડર નાખવાનો. અચ્છા. અને એક આવે, બીજો એક પાવડર આવે પાનમાં નાખવાનો, એ એક પાવડર નાખવાનો. એટલે બધું મિક્સ કરી ત્યારે એ મુખવાસ અને ટેસ્ટી મુખવાસ બને. ઓકે, તો ચલો ગાઈઝ, હવે એના મુખવાસ માટેનું આ મટીરિયલ આપણે જોઈ લીધું. અને પાન તો છે ને એણે પોતે ઘરે જ ઉગાવે છે અને એ જ ઓર્ગેનિક પાનથી બનાવે છે મુખવાસ. અને અહીંયા બાલ્કનીમાં જેણે પાનની ખેતી કરી છે ને એમાંથી તોડીને નાખે છે. અને હવે આપણે બિઝનેસ ચાલુ કરવાનો થાય છે. તો મુખવાસ રેડી થાય ને એટલે હું તમને બતાવીશ વિડીયો. તો પછી આપણે કોઈને ઓર્ડર લેવો હોય તો આપણે ઓર્ડર લેશું મુખવાસનો, પાનના મુખવાસનો. અને આ હકીકત સાચી વાત કહું છું કે ઓર્ડર લેશું, એમ ખોટું નથી કહેતી. બાકી તો હરેક વસ્તુમાં હું એમ કહેતી જ હોય કે આપણે ઓર્ડર લેશું ને આપણે બનાવશું ને એમ કરીને. પણ પાનના મુખવાસનો ઓર્ડર કોઈને લેવો હોય તો હું તમને પહેલાં બનાવીને બતાવીશ અને પછી આપણે ઓર્ડર લેશું. તો એ જ્યારે ચાલુ કરશું ત્યારે હું તમને પાછો વિડીયોમાં કહીશ કે ભાઈ અમે લોકોએ ચાલુ કર્યું છે. તો આ હતી પાનના મુખવાસની કહાની. હવે આપણે પાછા રૂટિનમાં હતા ત્યાં વયા જઈએ. એ અલગ છે. આ વધારાનું જે કીધું તો કાથાનો પાવડર, કાથો. આ હીરા મોતી કરીને આવલા, બેલ ને મુલેઠી એનો પાવડર આવે. આ કાશ્મીરી સુગંધ માટે, એમ પાન ખાઈએ તો આમ પાન જેવી ખુશ્બુ મોઢામાંથી આવે. આ છે પતંજલિનું હની, મધ, આમાં મિક્સ કરવા માટે. હવે આ બધું આમાં દાણાદાર, તૂટી ફૂટી ને સોપારી, વરિયાળી, આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આને મિક્સ કરવાનું છે. નીચે પાન છે, આ બધા આખું બધું મિક્સ કરવાનું. હવે આમાં ઓપ્શનલ હોય ચૂનો. ચૂનો તમે ઓપ્શનલ હોય કે ચૂનો નાખો તો આ મોઢું આખું લાલ થાય પાન ખાય ત્યારે આમાં, એટલે ચૂનો તો જો કે નથી નાખતા. સોપારીનો ભૂક્કો કરવાનો છે. હવે આ કાથાનો જે પાવડર હતો એ પાવડર આમાં આપણે એડ કરી દઈશું. આ જે ચટણી હતી, આ ચટણી અને હની પણ આમાં એડ કરવાનું છે. આ જે ખુશ્બુ માટેનો પાવડર છે, આ બહુ વધારે ન નાખવાનો હોય. ચાંદીવાળી જે સિલ્વર ચટણી જે હતી એ આવી અંદરથી છે કંઈ. અને આ ગુલાબ ફ્લેવરનો જે ગુલકંદ, એમાં ગુલાબનો ફ્લેવર, એ બધું હવે આમાં મિક્સ કરી નાખશું. હવે આ ચટણી એડ કરવાની છે એમાં. બધી જગ્યાએ એક જગ્યાએ ઉપરથી ના બધો સામાન એમાં એડ થઈ ગયો છે. હવે કદાચ જરૂર પડશે તો થોડુંક હની એડ કરશું. હવે આ મુખવાસ બનીને રેડી થઈ ગયો છે. હવે આને 1 થી 2 વાર થોડી વાર રહીને પાછો મિક્સ કરી નાખશું. એકવાર હલાવી દેવાનો એટલે મુખવાસ રેડી. હવે આ ચેરી એમાં એડ કરવાની, ઓપ્શનલ જોઈતી હોય તો. જગતભાઈ આરસીબી પંજાબ કોને કોને લેવાનો? આપણે બધાને લઈએ જ. એટલે બ્લોગમાં તો બતાય પ્રિડિક્શન કરશું આપણે. હવે એના અંદર આપણે આ વ્હાઈટ ગ્રેવી નાખી દીધી છે. ટમેટા કે મલાઈ, દહીં, કાજુ. કાજુ.
મગજતરીના બી નંખાય પણ ઈ પલાયડા નહોતા એટલે કઈ ક્રશ થાય નહીં. મગજ આવ્યું નહીં તરી નાખું. ના મગજતરીના બી ન હોય ને તો શું કરવાનું ખબર છે? માંડવી દાણા ને તલ બે પીસી બી કલિંગરના બી ફોલેલા આવે ઈ તો મોટા હોય. અમાર બાન દાદા સકરટેટીના બી ફોલે આઈથે આઈથે ઠાકોરજી આમે આમ ખોયલું હા પીસતો જ નહીં. ગરમ મસાલો ધનિયા પાવડર ધનિયા પાવડર ગરમ મસાલા નાખો. નાખ થોડુંક. એના કરતા દીદી આમાં સરસ છે. જો આમાં શું કે આમાં પીસેલું જ રીતે મૂકો. આમાં વેચી દઉં. હા એ થોડા થોડા પીસી નાખ્યા. ગરમ મસાલામાં કાંઈ દીધા દે. પાંડુ ટીક સાકર નાખી કે સાકર નથી નાખતા? તેથી તો પાણી પીધી છે ને. હલો આગળ બતાવો ગાઈઝ વેટ કરે છે. મિક્સ સાકર શું કરવાની દહીં નાખ્યું તું અંદર એડ કર્યું તું એટલે ખટાશ ને મીઠાશ ને તીખાશ ને ખારાશ ને કરવા. બધાનું બેલેન્સ હાલો કરવા વડીન માટે. શાક તમારે ખાવાનું છે? ટેસ્ટ કરવા રાખ્યું છે વડીન શાક. ઓલી કેવી આવે? ચોળાવડીની વડી. વડી આવે ને મારવાડી લોકો બહુ લે. હા, તે મારવાડી ત્યાંથી જ લાવ્યા તમારે. ગાઈઝ આજે મેરિનેટ કરીને જે પનીર કેપ્સિકમ અને કાંદો આપણે નહીં કર્યું હતું એને એના અંદર આપણે એડ કરી દેવાનું છે બધી વસ્તુને. એમાં લોટ નાખી દેવાનું. તો ફ્રેન્ડ્સ અહીંયા બધી ગોળણીઓ જમવા બેસી ગઈ છે. આજે મારા મમ્મીની તિથિ છે તો મારા ભાઈ ભાભી આજે ગોળણીઓ જમાડી છે ને અહીંયા છે ને અમારા મેન બેન અમારા બેસી ગયા છે જમવા. વાળ આઘા કરો બેન. અહીંયા જો અહીંયા જો બેટા. તો અહીંયા 4 છોકરીઓ જમવા બેસી ગઈ છે. હજુ અડધી આવી નથી. હા આવી ગઈ છો. તો અહીંયા ગોળણીઓ જમવા બેસી ગઈ છે અને આ છે મારા મમ્મીનો ફોટો અહીંયા લાગેલો છે. તો આજે કેટલા વર્ષ પૂરા થયા? 21 વર્ષ થયા ને? નહીં 20. 2004 ઓકે 21 રોનિક ભૈયા રોનિક હા 21. તો હા બાબા મહિનો જ છે જો આજ મહિનો છે ને 9 તારીખ. હા તો મને ખબર છે રોનિક નાનો હતો. તો આજે 21 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે મારા મમ્મીને. તો આજે એની પુણ્યતિથિ છે તો એના નિમિત્તે આજે ગોળણીઓ જમાડી છે ને અહીંયા ગોળણીઓ જમવા બેસી ગઈ છે અને અમે લોકો બનાવીએ છીએ હા એ બેન બે પરોઠા શીખે છે જો. તો કોઈ રંગોળી આ તો એમ જ હોય. એટલું મને ખબર હતી કટ કટ હવે નથી કરવું મારા હાથ થોડી પકડાય હવે આને આમ પછી આને આમ. જો ખાવા લાયક બનાવો અહીંયા આ છોકરો બનાવે છે પરોઠું. આ જો જલ્દી મારી લો. આજે બનશે કે નહીં બને? ખબર નહીં જો બન્યું ને ત્રિકોણ આ એમ જ ખૂણા ખૂણા વણવાના હોય. તો ચલો આ છોકરો રસોઈ કરતા શીખી ગયો છે. આગળ લોટ બાંધતા શીખવા લોટ બાંધતા છોકવાડી દઈશ કાલ વાત. ગાઈસ ગોળણીઓ બધી જમી લીધું છે ને હવે એને આપે છે ગિફ્ટ. કેવડી નાની નાની છોકરીઓ ને બોલી શું આપ્યું? ગિફ્ટ આપી આંટીએ તને? બતાવ આઈસ્ક્રીમ બતાવ ઊંચું કરીને. રોનિક પછી બધીને એક ફોટો લઈ લેજે. એમને મત લઈ લેજો અમે. તો ગાઈઝ અમે લોકો જમી કરીને બેસી ગયા છે ને અહીંયા અમારે છે ને મારા ભાઈનો કોલ આવી ગયો છે વિડીયો કોલ. એ બાપુજી તમારું મોઢું બતાવો. આમ કર ફોન. આ વિડિયો બનાવે છે એટલે મોઢું બતાવો તમારું મોઢું. બાપુજી લાલ કલરની લાઈટ કરીને બેઠા છે તો મોઢું નથી દેખાતું. હાલ્યો હાય કરો હાય. ઈ કે હાય કરો હાય કર્યું લે. હવે કાલ બ્લોગમાં આવશો બાપુજીને કઈ તમે વિડીયો કોલમાં કે નહીં? તારું દીદી જોવે છે આપણો બ્લોગ એટલે એને ખબર પડશે પપ્પા એમાં ક્યાંથી આવી ગયા. હા બધા આઈપીએલ જોવા ગોઠવાઈ ગયા છે અમને બેને આઈપીએલ અને કોહલી આઉટ થઈ ગયો. જો એ રીતે ફેરવો ને હમણાં આઉટ થઈ ગયો કોણ ગયો? કોહલી. બિચારો. જો એને ચક્કર ખવડાવી દીધા. ઓકે મને વદ્રાસન રહી ગયું ચાલો
બે પણ મોઢા માંગડા નાખ્યો આ ખિસ્સામાં લાગ્યો હાથ નથી ઈ કા કરત બા આ છોકરીને કોઈ કઈ પૂછતું જ નથી આ છે રાતનો નજારો આજે અમે લોકો ઘરની બાલ્કનીમાંથી વ્લોગ બનાવીએ છીએ તો ફ્રેન્ડ્સ હવે વાગી ગયા છે 10:30 અને 10:30 વાગે હજુ તો અમે લોકો જમી કરીને ફ્રી થયા ને ત્યાં તો આ છોકરાઓને આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ થઈ ગયા જો અહીંયા આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છે અને ચલો હવે આજે કોણ વિડીયોને એન્ડ આપવાનું છે